3,000 રૂપિયા જેવા પૈસા લીધેલા અને જે ઘણા હોમગાર્ડ પાસેથી લીધા છે નહીં આપે એમને ડાયરેક્ટ સાહેબશ્રીએ ચોખ્ખી ધમકી આપેલી, તમે કેવી રીતે નહીં આપો, તમારી નોકરી બંધ કરાવી દઈશ, એ કરાવી દઈશ. મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે. મેં સચિન હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવું છું 2016-17થી, બરાબર. પણ અમારા સાહેબ શ્રી થોમસ માઇકલ પટારે એમના દ્વારા છે ને અમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. મારું થોડાક સમય પહેલાં એક્સિડન્ટ થયેલું, મારે 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો થયેલો હતો, તો પણ એ નોકરી મને રહેઠાણથી દૂર આપેલી હતી, બરાબર. મેં રજૂઆત કરવા ગયો તો પછી કંઈ એમના મારા પાસેથી 3,000 રૂપિયા જેવા પૈસા લીધેલા અને જે ઘણા હોમગાર્ડ પાસેથી લીધા છે નહીં આપે એમને ડાયરેક્ટ સાહેબશ્રીએ ચોખ્ખી ધમકી આપેલી, તમે કેવી રીતે નહીં આપો, તમારી નોકરી બંધ કરાવી દઈશ, એ કરાવી દઈશ. અને ઘણા હોમગાર્ડ પાસેથી પૈસા કેશ અને ઓનલાઈન પૈસા લીધેલા છે, બરાબર. જેનું આ ટ્રાન્ઝેક્શન તમને મેં બતાવી શકું, બરાબર. જે ટ્રાન્ઝેક્શન મેં તમને આપેલ છે. અને બીજી વાત કે હા, મેં આ કારણસર સીપી સાહેબને પણ રજૂઆત કરી છે, બરાબર. અને મારી એ રજૂઆત છે કે એમના ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને બીજા હોમગાર્ડોને નોટિસ મોકલીને એમને પૂછવામાં આવે કે શું છે શું નહીં. બધા હોમગાર્ડ હમણાં કોઈ બોલશે નહીં, પણ જ્યારે એમના ઉપર ગુનો દાખલ થાય તો બધા હોમગાર્ડ નિવેદન આપવા માટે રેડી છે કે હેરાનગતિ કરવામાં આવે છે, અમારા પાસેથી પૈસા લીધેલા છે, બરાબર. બધા હોમગાર્ડ ત્યારે બોલશે. મારી એ જ વિનંતી છે કે એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે જે છે તે. અને અમને બધાને ખોટી રીતે માનસિક ત્રાસ આપે છે. રેન્ટાથી જ્યાં અમે રહીએ ત્યાંથી અમારે દૂરનું પોલીસ સ્ટેશન નોકરી આપે છે. તમે પૈસા નહીં આપો તો શું કહે? પૈસા નહીં આપે તો તમે કેવી રીતે નોકરી કરો, કેવી રીતે નહીં આપો, એ મેં મારા રીતે જોઈ લેવા, એ એમનું કહેવું છે. એ રીતની અમકે ધમકી આપે છે. એના વિરોધમાં મેં જ્યારે સીપીમાં અરજી આપી ત્યારે મારા ફાધર પર એક ઇન્ચાર્જ તરીકે લખન પાટીલ એમનો ધમકીભર્યો ફોન ગયેલો, એમ કે આ જે અરજી આપેલી છે, બરાબર, એમ નિલેશને કહ્યું કે પાછળ લઈ લે, બરાબર. નહીં લેશે તો સાહેબ તો કોઈ પણ સંજોગે આ મેટર પાછળ સમાધાન કરાવી લેશે, બરાબર. પણ એને નોકરી પછીથી સાહેબ ધ્યાનમાં રાખશે, પછી એ સાપડું કંઈ કામ હોય સાહેબ સાંભળશે નહીં, પછી સાહેબ એના હિસાબે એને જોઈ લેશે. એ રીતે મારા પપ્પાને ફાધરને ફોન કરવામાં આવેલો હતો. આ કોણ વ્યક્તિ છે ને કોના નામથી પૈસા માંગે છે? આ છે ધમકી આપેલી છે ને, એ છે એસએલ લક્ષ્મણ આર પાટીલ, ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે જીઆઈડીસી પોસ્ટેમાં. અને પૈસા કોઈ લીધેલા તમારા પાસે? પૈસા થોમસ માઇકલ પટારે સાહેબે પોતે હાથમાં લીધેલા હતા. હાલ હમણાં સચિન યુનિટમાં હોમગાર્ડ કમાન્ડર શ્રી છે, બરાબર. એ અધિકારીને જાણ કરવા એમને પણ પોતે ઘણી ખબર છે. એમના વિરોધમાં પણ ઘણા છોકરાઓએ અરજી કરી છે. અરજી કરતાં એમને કહી દીધું છે, બરાબર. એમને એક તો બદલી કરાવી આપે, એમના વિરોધમાં કોઈ પણ છોકરો બોલવા જાય એમની તો બદલી કરાવી દે, નહીં તો ભાઈ ખોટી રીતે હેરાન કરીને નોકરી બંધ કરાવી દે.